સમાચાર મહેસાણાથી તો કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ હાજર નથી, ત્યારે ભગવાન મદદ માટે કોઈક ને કોઈક રૂપમાં આવતા હોય છે। તો ત્યારે મહેસાણાના કડી તાલુકાના ગુજરાતના અને વિશ્વભરમાં જાણીતા કલાકાર નીતિન જાની એટલે જીગલી અને ખજૂરભાઈ કડીના મહેમાન બન્યા હતા અને ત્યારે ગણેશ વોટર પાર્કનું લોકાર્પણ કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ સાથે તેઓએ મુલાકાત કરી અને શ્રી ગણેશ ફન વોટર પાર્કના માલિક કિરીટભાઈએ જણાવ્યું હતું કે પાર્ક વિશે માહિતી આપી હતી। ત્યારે આ વોટર પાર્કમાં વિકલાંગ બાળકો માટે એકદમ ફ્રી રાખવામાં આવ્યું। ત્યારે ખજૂરભાઈએ આ વોટર પાર્ક વિશે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે શું વાત કરી, આવો સાંભળીએ અમારા સહયોગી યશ નાયક સાથે। ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આજે આવી પહોંચી છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાની અંદર। ત્યારે કડીની અંદર મારી પાછળ જે જોઈ શકો છો કે એક સરસ મજાનું વોટર પાર્ક બનાવવામાં આવ્યું છે। ત્યારે આ વોટર પાર્કની અંદર અલગ અલગ સુવિધાઓ રમવાની અહીંયા બનાવવામાં આવી છે। સ્વિમિંગ પુલથી લઈને ઝૂલતા હિંચકા, ત્યારે અનેક સુવિધાઓથી અહીંયા સજ્જ છે આ વોટર પાર્ક। ત્યારે આ વોટર પાર્કનું ઉદ્ઘાટન ફેમસ એક કલાકાર જીગલી ખજૂર તરીકે ઓળખાતા એક કલાકાર અહીંયા આજે આપણી સામે આવવાના છે। તેમને પૂછીશું આ વોટર પાર્ક વિશે તે શું કહી રહ્યા છે અને રામ મંદિર વિશે પણ તે શું કહી રહ્યા છે। આવો સાંભળીએ જીગલી ખજૂર એટલે કે નીતિન જાની વિશે। સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ અને નીતિન જાની અને ખજૂરભાઈ અને જીગલીના તરીકે ઓળખાતા આપણી સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયાની સાથે જોડાયા છે। કડીની અંદર વોટર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ખજૂરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર। આજે વોટર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, શું કહેશો? ન્યૂઝ ફોર ઇન્ડિયાના તમામ દર્શકોને પહેલાં તો આજે અયોધ્યામાં રામ ભગવાનની પ્રતિષ્ઠાનું નિર્માણ થઈ રહ્યું છે, તો આજે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એટલે જેટલા પણ ન્યૂઝ ફોર ઇન્ડિયાના દર્શકો છે તમામ લોકોને હાર્દિક શુભકામના। રહી વાત આજે અમે કડીમાં જે શ્રી ગણેશ ફન વોટર પાર્કમાં આવ્યા તો તમામ લોકોને કહીશ કે બહુ અદ્ભુત જગ્યા છે, અદ્યતન રાઇડ્સો છે અને ખાસ ગરીબ વર્ગના લોકો હોય કે મિડલ ક્લાસ લોકો હોય કે કરોડપતિ હોય તમામ લોકો આ જગ્યા પર આવી શકે છે અને માત્ર 700 રૂપિયામાં તમે જમી પણ શકો છો અને આ અદ્ભુત જે રાઇડ્સો છે એની મજા પણ માણી શકો છો। ખજૂરભાઈ, એક સવાલ એ હતો કે આટલા લોકોની સેવા અને આટલો પ્રેમ મળ્યો, લોકોની સેવા કરવાની પ્રેરણા આપને ક્યાંથી મળી? મારું પરિવાર જે છે એ વર્ષોથી ગરીબોની સેવા કરતું આવ્યું છે, જરૂરિયાતમંદ લોકોની સેવા કરતું આવ્યું છે અને મારા દાદા છે, મારા દાદાના દાદા છે એ પણ એવું કહેતા કે સારા કાર્યો કરો, ભગવાનને પૈસાની જરૂર નથી, તમારી આજુબાજુમાં, તમારા વિસ્તારમાં કે તમારી ગલીમાં કે તમારા ગામડામાં જે પણ જરૂરિયાતમંદ છે, કોઈને ફી ભરવાના ઘટતા હોય, કોઈને ભાડા ભરવાના ઘટતા હોય કે કોઈ પણ આર્થિક રીતે પછાત હોય, કોઈ અટવાયેલો હોય, કોઈને દવાખાનાની જરૂર હોય, તો એવા તમામ વર્ગના લોકોને મદદ કરો, નિશ્ચિતપણે આપણું જે કાર્ય છે એ ભગવાન સુધી પહોંચી જશે। આ વોટર પાર્ક કડીની અંદર બનાવવામાં આવ્યું છે અને ખૂબ જ મધ્યમ વર્ગ અને ગરીબો માટે બનાવવામાં આવ્યું છે, શું કહેશો? ગુજરાતની અંદર બધા જ લોકો બિઝનેસમેનો પૈસા કમાય છે, પણ જે વ્યક્તિઓ કદાચ 10 રૂપિયા કમાતો હોય એને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરતો હોય તો એવા વ્યક્તિઓને આપણે બિરદાવવા જોઈએ। એમાંના જ આપણા જે કિરીટભાઈ છે, જે આ સરસ મજાના વોટર પાર્કની અંદર હર એક વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે પછી કોઈ અમીર વર્ગ હોય, હર એક વર્ગના લોકો અહીંયા આવી શકે છે અને હર એક વ્યક્તિના લોકોનું લેવલ અહીંયા સેટ કર્યું છે। તમે જોશો, તમે અહીંયા આવશો તો તમને અદ્ભુત બધી રાઇડ્સો જોવા મળશે અને બીજી તમે રાઇડ્સોમાં જશો તો તમારે વેઇટિંગ કરવું પડે છે, ઇવન તમારે એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડતા હોય છે કે ઘણા લોકો એક્સ્ટ્રા પૈસા આપીને આમાં જતા હોય છે, પણ આ જગ્યા પર એવું છે કે બધા જ જેટલા પણ લોકો છે બધાનું લેવલ છે એ સમાન રાખવામાં આવે છે અને બધા જ લોકો અહીંયા આવે છે, હળીમળીને રહે છે અને આ જે રાઇડ્સો છે એની મજા માણે છે। અંતિમ પ્રશ્ન, આવતીકાલે રામ મંદિર પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, શું સંદેશો આપો છો દેશને? બસ એ તમામ લોકોને સંદેશો આપીશ કે આપણે 500 વર્ષ પછી આ અયોધ્યાની અંદર રામ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એટલે તમામ સનાતનીઓ છે, તમામ ગુજરાતીઓ છે, આપણા બધા જ લોકો માટે એક અલભ્ય ક્ષણ છે, એક ઐતિહાસિક ક્ષણ છે, એટલે ભગવાનને યાદ કરો, રામ ભગવાનને યાદ કરો, રામ ભગવાન સૌનું કલ્યાણ કરે અને તમામ લોકોને એ સંદેશ આપીશ કે લોકોના કામ કરો, સારા તમારા આજુબાજુના ગામડા હોય, તમારા વિસ્તારો એવા તમામ જે જરૂરિયાતમંદ લોકો છે એની મદદ કરતા રહો। આપણી સાથે શ્રી ગણેશ વોટર પાર્કના જે માલિક છે, ઓનર છે, તે જોડાયા છે। આપનું શુભ નામ? કિરીટ પટેલ। કિરીટભાઈ, આ વોટર પાર્ક બનાવવામાં આવ્યું છે, શું કહેશો તેના વિશે? આમાં આ વોટર પાર્ક બનાવવાનો હેતુ મારો એ હતો કે મધ્યમથી નાના વર્ગ જે બી હોય, જે
વોટર પાર્કના અંદર જઈ શકતા નથી એ મારા વોટર પાર્કમાં આવો, એન્જોય કરો. એમને મોટા વોટર પાર્ક જેવો જ ફિલિંગ થશે. અહીંયા જમવા સાથે 3 ટાઈમ જમવાનું લે છે. સવારે બ્રેકફાસ્ટ, બપોરે લંચ, સાંજે ચા કોફી નાસ્તો. મોટાના 700 રૂપિયા, 5 થી 10 વર્ષના 550, 5 વર્ષથી નીચે ફ્રી. તમામ રાઇડો જેટલી બી અંદર આવ્યું છે બધું જ ફ્રી છે, કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેતો નથી હું. એટલે આ મધ્યમ વર્ગ માટે જ મેં વધારે પડતું વિચાર્યું છે. પણ મધ્યમ વર્ગ પણ આવે છે, પૈસાવાળા આવે છે, બધાને બહુ જ ગમે છે. અવારનવાર લોકો આવતા રહે છે. આ શિયાળો છે છતાં મને 600 પબ્લિક મારા ત્યાં અંદર છે અને એ રીતે મારા પબ્લિક મને સાથ અને સહકાર આલે છે. હેતુ મારો એટલો હતો કે જ્યારે હું નાનો હતો ત્યારે હું વોટર પાર્કમાં પોતે બહાર જઈ નહોતો શકતો, એવી પૈસા અમારા પાસે નહોતા. તો મગજમાં વિચારી દીધું જન સેવા જ પ્રભુ સેવા, ગમે તે રીતે સેવા કરવાની થાય. તો મેં આ વિચાર્યું છે અને આની અંદર લોકો આનંદ લઈને જાય, આશીર્વાદ આપીને જાય છે. મોંઘવારીની અંદર આટલું સસ્તું કઈ રીતે લોકોને પરવડશે? કઈ અને અંદર વોટર પાર્કની અંદર પહેલાં તો કઈ ફેસિલિટીઝ છે જે એ પણ આપણે જણાવો. વોટર પાર્કની અંદર વેવ પૂલ, વોટર પાર્ક, એડવેન્ચર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, સ્વિંગ ચેર, બંજી જમ્પિંગ, સાયકલિંગ, જીપ લાઇન, એમ્યુઝમેન્ટ પાર્ક, એસી હોલ, આ તમામ વસ્તુ અનલિમિટેડ. જમવા સાથે કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રા ચાર્જ નહીં, એ રીતે અમે આપીએ છીએ અહીંયા. એક છેલ્લો પ્રશ્ન, આવતીકાલે રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા છે, શું કહેશો તેના વિશે? કહેવાની જરૂર નહીં, તમે ખાલી મારી પાસે જોઈ લો. તમે પાછળ રામ અયોધ્યા, અમે અત્યારે અયોધ્યામાં આખું ગુજરાત, આખું ઇન્ડિયા અયોધ્યામાં જ થઈ ગયેલું છે. તો એની અંદર તો કહેવાનું એટલું માટે છે કે અમે પોતે ધાર્મિકમાં જ વધારે માનીએ છીએ. અમે માતાજીના ભગવાનના જ. તો શ્રીરામ ભગવાનના અંદર પણ અમારો એટલો જ પ્રેમ છે. તો બસ એ જ મારે કહેવું છે. પબ્લિક આ રીતે ભગવાન સેવા આવી રીતે, મતલબ કોઈ બી વસ્તુ આવી રીતે ધાર્મિક વસ્તુ કરતા રહેશે તો સારી વસ્તુ થશે. આવા કોરોના જેવા ગમે તેવા મહામારીવાળા હશે તો બધું નીકળી જશે. તો એ માટે રામ જન્મભૂમિ અમે કહેવા માગીએ છીએ બહુ જોરદાર વસ્તુ થઈ ગઈ છે. અંતિમ પ્રશ્ન, આજે મહેમાન તરીકે ખજૂરભાઈ, જીગલી ખજૂરભાઈ આપના ત્યાં મહેમાન તરીકે આવ્યા હતા, શું કહેશો તેના વિશે? કે પ્રેરણા ક્યાંથી મળી આ જે વોટર પાર્ક બનાવવાની, શું કહેશો તેના વિશે? ખજૂરભાઈને અમે અહીંયા ઓપનિંગમાં એટલા માટે બોલાયા હતા કે એ જે માણસ ખરા એ સેવાનું જ કામ કરે છે. ગરીબ માણસોને બંગલા બની આલે છે, એ બધું કરે છે. તો એવા જ માણસ મારે એવા વિચારો મારા પણ થાય એવા, હું આગળ એવું જ કરતો રહું જેવું ખજૂરભાઈ કરે છે. એવી જ મારી આગળ આવી જ નહીં છે કે જે બી પૈસા કમાવું એ પબ્લિકને ફરીથી પરત આપીને બીજી એવી સેવા ચાલુ આગળ કંઈક બનાવતો રહું અને સેવામાં આ રીતે કંઈક ને કંઈક કરતો રહું. તો ચોક્કસપણે નીતિન જાની જે કહેવાય છે ખજૂર અને જીગલી તરીકે સોશિયલ મીડિયામાં અને એક ગુજરાતમાં નહીં સમગ્ર વિશ્વની અંદર ફેમસ છે. ત્યારે અહીંયાના જે વોટર પાર્કના જે માલિક છે કિરીટભાઈ, તે પણ આપણી સાથે જોડાયા હતા અને ત્યારે વોટર પાર્ક વિશે તેમણે વધુ જણાવ્યું હતું કે જે મધ્યમ વર્ગ માટે આ વોટર પાર્ક બનાવવામાં આવ્યું છે, અન્ય સુવિધાઓથી સજ્જ છે. ત્યારે તેમણે રામ મંદિર વિશે પણ જણાવ્યું હતું. કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, મહેસાણા.